કેમ છો? મજામાં? હમણાંથી છે ને તમારા માટે આમ પ્રોજેક્ટ વાઇઝ છે ને લાઈન સસ્તા મજા આવે, આમ જોઈને એમ થાય કે ના પ્રોજેક્ટ છે અને એરિયાનું સૌથી સારામાં સારું લોકેશન સારી પ્રાઇઝમાં લઈ આવ્યો હોય ને એવી વસ્તુ લઈ આવવાની મજા આવે છે. એટલા જ માટે આજનો આ પ્રોજેક્ટ ફરી પાછું સેમ્પલ હાઉસ રેડી છે આપણા માટે. ફૂલ્લી ફર્નિશ સેમ્પલ હાઉસ રેડી છે, પણ યુનિટ થોડાક જ છે અને એ પણ રાજકોટ નામ કહીને આપણે કહેવું કે પોશ વિસ્તાર, એકદમ સિટી, એકદમ પ્રાઇમ એરિયા, મવડી 80 ફૂટ રોડથી તદ્દન નજીક અને આપણું બિલ્ડિંગ પણ રોડ ટચ મલ્ટિપલ એમ્યુનિટીઝ સાથે છે. એમ્યુનિટીઝ, ફ્લેટ, સેમ્પલ ફ્લેટ, બધી વસ્તુની ડિટેલમાં ચર્ચા કરશું. પણ એની પહેલાં તમે બિલ્ડિંગના એકદમ આપણે કહીએ તો બ્યુટીફુલ ખૂબસૂરત મુમેન્ટ્સ કે પિક્ચર જોઈ લ્યો. ચાલો શરૂ કરીએ. ફાઇનલી તમે આવી ગયા અને હું પણ આવી ગયો મારી જોરદાર સ્ક્રિપ્ટ બનાવી કે કેવી રીતે તમને સમજાવીશ આ બજેટ ફ્રેન્ડલી ફ્લેટ કે જે 960 કાર્પેટમાં 3 BHK બનાવેલો છે, એટલે અપ્રોક્સ 1000 ગણી શકો. અને આપણી પાસે અત્યારે સેમ્પલ હાથમાં આવેલો છે કે જે જોરદાર રીતે ડિઝાઇન કરેલો છે. હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે, શું શું એમ્યુનિટીઝ છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પણ પહેલા તો જેનાથી આપણે મતલબ હોય શું, આપણું ઘર એટલે કે આપણો ફ્લેટ, એની વાત કરી લઈએ. તો મેઇન ડોર થી એન્ટર થશે એટલે સ્પેશિયસ ફૂલ સાઇઝનો અને સેપરેટ લિવિંગ એરિયા તમારી આંખોની સામે આવશે કે જેમાં આ બાજુ સોફાનું સુંદર મજાનું સિટિંગ જોવા તમને મળી જશે અને કાંઈ આમ કહે તો એમ્બિયન્ટ લાઇટિંગ વાપરેલી છે. જોરદાર લિવિંગ એરિયાને બનાવે છે. પાછળની બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની, પણ ત્યાંથી લુક જોશો ને એકવાર તો તમે એમ કહેશો કે વાહ, આપણે અત્યારે 12th ફ્લોર ઉપર છીએ, 12મા માળેથી જે કાંઈ વ્યૂ આવે છે આમ કહું ને તો જોરદાર. તો આ છે કાંઈક વ્યૂ 12મા માળેથી આપણી આ હાઈ રાઇઝ બિલ્ડિંગનો. જો આખું સિટી દેખાય ને એવો કાંઈક વ્યૂ છે ને આ રહ્યો ને આ મેન રોડ, એ આપણા બિલ્ડિંગના મેન ગેટનો એન્ટ્રન્સ બનવાનો છે અને આ બાજુ આવશે આપણી વગર ચોકડી 80 ફૂટ મટુકીવાળો રોડ અને આ રોડ સીધો અંડર ટચ થઈને મવડીમાં બાપા સીતારામ સુધી ટચ થાય છે. તો ફાઇનલી તમને વ્યૂ તો જોરદાર બતાવી દીધો. હવે લિવિંગ એરિયાની વાત કરીએ તો આ બાજુ પરફેક્ટ સ્પેસ ફોર અવર આપણે કહીએ ને એન્ટરટેનમેન્ટ ઝોન, આપણા એન્ટરટેનમેન્ટ ઝોન માટેની પરફેક્ટ સ્પેસ એટલે કે આપણું ટીવી યુનિટ પરફેક્ટ છે. એકદમ તમારા સિટિંગ એરિયાની સામે આવે છે, ડિસ્ટન્સ પણ ઇનફ છે. વધુ ચર્ચા નહીં કરું. મેન ડોર આ રહ્યો, સેફ્ટી ડોર અને મેન ડોર આ રીતે સેમ્પલ હાઉસમાં છે, તમારે તમારી રીતે બનાવવાનો રહેશે. આ બાજુ આવી જાઓ, આ રહેશે તમારું સેપરેટેડ કિચન. પરંતુ કિચનની ખાસ વાત એવી છે કે આટલી આમ કહીએ તો નાનકડી મોટી તો નહીં કે મીડિયમ સ્પેસમાં જે વસ્તુ કવર કરેલી છે ને આમ કહીને તો કે આહા મજા આવે. પહેલાં જ વસ્તુ તમે કિચનમાં એન્ટર થાવ ને પહેલાં તમને વોશ બેસિન માટેની અલગથી જગ્યા આવશે. હવે અહીંયા તમારો પ્રેફરન્સ રહેશે કે તમે આ જગ્યામાં વોશ બેસિન બનાવો કે સુંદર મજાનું પૂજા રૂમ બનાવો, એનું આગળ પણ એક્સપ્લેનેશન આપીશ. પરંતુ અત્યારે સેમ્પલ પૂરતો અહીંયા વોશ બેસિન એરિયા આપેલો છે. એની જ એક્ઝેક્ટ બાજુમાં 4 સીટરનો ડાઇનિંગ ટેબલ આપેલો છે અને ઇનફ વોકિંગ સ્પેસ સાથે તમે જો ડાઇનિંગ ટેબલ સેટ આઉટ છે તો પણ આ બાજુ તો જગ્યા સારી એવી તમને જોવા મળે છે. પછી આગળ વાત કરીએ તો તમારો એલ શેપમાં મોટો બધો પ્લેટફોર્મ અને ફૂલ્લી મોડ્યુલર કિચન થઈ શકે ને ફર્નિચર સાથેનું,
એ રીતની ડિઝાઇન, ચીમનીનો પોઈન્ટ એટલે કે ચીમની પ્લેસ કરેલી છે. સર્વિસ પ્લેટફોર્મ નાનકડો છે, પણ એના કરતાં બાજુમાં આપેલો છે એના કરતાં મોટો સ્ટોરેજ એરિયા કે જે કિચનની સારી એવી વસ્તુને પોતાની અંદર સ્ટોર કરી દેશે. અને 3 રૂમ તરફ આગળ વધતા પહેલા હજી એક સ્પેસ રાખેલી છે ભગવાન માટે, જે આગળ જો તમારી ચોઈસ ઉપર છે, પરંતુ અહીંયા પણ પરફેક્ટ સાઇઝ, પરફેક્ટ નહીં હું તમને કહું તો બહુ મોટી સાઇઝમાં પૂજા રૂમ ડેવલપ કરેલો છે. ને આ જ રીતે તમે પણ કંઈક બનાવી શકો છો. 2 માસ્ટર બેડરૂમ તમારી પાછળ છે, પરંતુ હું પહેલા તમને બતાવીશ ગેસ્ટ રૂમ કે એઝ અ ચિલ્ડ્રન રૂમ. કે જે રહેવાનો છે કંઈક આ સાઇઝમાં. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમ કહું તો સૌથી નાની સાઇઝમાં, કારણ કે આગળના 2 તો માસ્ટર જ રહેવાના છે. એમાં તમને વોર્ડરોબ અહીંયા રાખશો ને તો પણ આટલી સ્પેસ વધશે. બેડ 5x5 કે 5x6 નો આરામથી રહી જશે. વેન્ટિલેશન માટે 2 વિન્ડો આપેલી છે. અને વાત કરું ને તો અહીંયા રહેવાનું છે તમારું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે મને ખબર છે તમને માસ્ટર બેડરૂમ જોવાની આમ કહી દે તો બહુ તાલાવેલી જાગેલી છે. બંને સામે સામે પણ ઇનફ સ્પેસ સાથે આટલી મોટી સાઇઝમાં તમને જોવા મળશે તમારો માસ્ટર બેડરૂમ. મને શું જોવો છો? માસ્ટર બેડરૂમ જો. બેડ રાખ્યા પછી પણ સારી એવી જગ્યા છે. સાચું કહું તો આ વસ્તુ બહુ ગમેલી છે. જો બેડની સામે આખી વોલ યુઝેબલ મળે છે, કે જ્યાં તમે પણ કઈ રીતે ટીવી યુનિટનું સેટ આઉટ કરી શકો છો, અથવા તો ડ્રેસિંગ ટેબલ પણ સાઈડમાં ડિઝાઇન થઈ જશે. વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ આપેલી છે. અને ક્રોસ વેન્ટિલેશન તો એવું લાગે છે કે બધા જ રૂમમાં ધ્યાન રાખેલું છે. એક વિન્ડો બેડની પાછળ, એક સ્ટેન્ડિંગ બાલ્કની આ પડદાની પાછળ. તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આવશે, કે જે ફૂલ્લી ઓટોમેટિક, આમ કહીને તો બધા જ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે જોવા મળે છે. અને આ ત્રીજો રૂમ. હવે તમે કહેશો ને કે 960 કાર્પેટ હોવા છતાં પણ આટલા સ્પેશિયસ રૂમ ક્યાં જોવા મળે? તો નિખિલભાઈના વિડીયોમાં, એટલે કે ગૃહ નિર્માણ રિયાલિટીમાં જોવા મળશે. આ જ વાત ઉપર લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયોને. આપણે આવી આપણા ત્રીજા બેડરૂમ તરફ. તો ફૂલ ઓફ સાઇઝમાં સેમ ક્રોસ વેન્ટિલેશન, સેમ કહીને તો આપણે શું કહેવાય, વોર્ડરોબ માટેની જગ્યા, ટીવી યુનિટ માટેની સ્પેસ. અને કહેશો ને કે એકેય બાથરૂમ કે અટેચ ટોયલેટ બાથરૂમ નથી બતાવ્યું, તો ત્રીજું જોઈ લ્યો. બસ ઘડી બધા બતાવવાના કરતાં એક બતાવી તો બીજા બધા સેમ જ હશે. આ જ રીતની સાઇઝ, આ જ રીતની આમાં અલગ થોડીક ટાઇલ્સ, બધું જ આ જ રીતનું ફિટિંગ સાથે તમને જોવા મળશે. 3 રૂમ, 3 અટેચ ટોયલેટ બાથરૂમ, 1 હોલ ને 1 કિચન. હવે છે ને સેમ્પલ ફ્લેટ તો મેં તમને સરસ રીતે સમજાવ્યું, લોકેશન પણ તમને ગમ્યું, પરંતુ બિલ્ડિંગ વિશે તો જાણવું જોઈએ ને, કે બિલ્ડિંગમાં શું છે, બિલ્ડિંગ કેટલી મેન્ટેન છે, કેટલા યુનિટ અવેલેબલ છે, કેટલી ફેસિલિટીઝ આપે છે, પાર્કિંગ સ્પેસ શું છે, બરોબર ને? પછી તો ઘર લેવાય ને. તો આપણા વિડીયોમાં કાંઈ બાકી રહેવું જ ન જોઈએ, અને આપણે કાંઈ રાખવું નથી. આપણે જઈએ સીધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એક્સપ્લોર કરીએ એક એક એમ્યુનિટીઝ, પાર્કિંગની સ્પેસ, બિલ્ડિંગનું એલિવેશન, બધી ડિટેલ. તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો. નીચે જઈએ તો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. અને ગ્રાઉન્ડ ફ્લોર પર ટૂંકમાં જ બધી વાત કરીશ, કારણ કે એટલી બધી એમ્યુનિટીઝ છે. જો કહેવા બેઠો ને તો તમને વિડીયો જોતા જોતા સાંજ પડી જશે. હવે વાત કરું તો આકર્ષક મેન ગેટની અંદરથી એન્ટર થાવ એટલે સીધું જ તમારી પાસે સામે જોવા મળે છે આટલો સરસ મજાનો વોટર બોડી એરિયાઝ અને ગ્રીનરી એરિયાઝ, કે જ્યાં તમને આ રીતનું સીટ આઉટ જોવા મળી જશે. પ્લસમાં સોસાયટીમાં તમને જોવા મળી જશે તમારું પર્સનલ મંદિર. સાથે જ અહીં તમને જોવા મળશે 2 વિંગ વચ્ચે ઇનફ ડિસ્ટન્સ અને રેડી ટુ મૂવ, રેડી પોઝેશન બિલ્ડિંગમાં તમને જોવા મળી જશે વિશાળ પાર્કિંગ એરિયા. અને પ્લસમાં સોસાયટીની એમ્યુનિટીઝની વાત કરીએ ને તો અહીંયા તમને જોવા મળી જશે ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ. મારી પાછળ જોઈ રહ્યા છો આખો જ આપણો એમ્યુનિટીઝ એરિયા છે, જેમાં જીમ, થિયેટર, મલ્ટીપર્પઝ હોલ, સ્વિમિંગ પુલ, ગેસ્ટ રૂમ જેવી બધી જ ફર્સ્ટ ઇન ક્લાસ એમ્યુનિટીઝ તમને જોવા મળે છે. તો પ્રોજેક્ટની બધી જ એમ્યુનિટીઝ સાથેની ડિટેલ્સ મેં તમારી જોડે શેર કરી આપી છે. લિમિટેડ યુનિટ જ અવેલેબલ છે, ને મને ખબર છે કે તમે પણ બજેટ ફ્રેન્ડલી રેટમાં મવડી જેવા સારા એરિયામાં, એમાં પણ રોડ ટચ મલ્ટિપલ એમ્યુનિટી સાથેનું
તમારા ઘરનું સરનામું ગોતતા જશો. વધુ ડિટેલ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો, કારણ કે સેમ્પલ ફ્લેટ હોતે આપણે દેવાનો છે. મતલબ તમે જે સેમ્પલ ફ્લેટ જોયો ને એ પણ અત્યારે સેલ ઉપર છે ને બિલ્ડિંગ ટોટલી હાઉસફુલ થવા ઉપર છે. તો રાહ જોશો ને તો સાચેમાં હવે રહી જશો. આજે જ કોન્ટેક્ટ કરીને ડિટેલ્સ મેળવીને સાઇટ વિઝિટ કરો. આગળની ચર્ચા આપણે પછી કરશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.